નમસ્કાર, જય માતાજી। હું દરરોજ મારી પત્નીને વિડીયો કોલ કરતો હતો। તે હંમેશા સજાવેલા ઓરડામાં બેઠેલી દેખાતી અને કહેતી કે તમે મોકલેલા પૈસાથી મેં ઘરને સ્વર્ગ બનાવી દીધું છે। પછી જ્યારે 5 વર્ષ પછી હું છુપાઈને પાછો આવ્યો અને પત્નીને સરપ્રાઈઝ આપવા ઘરની ઘંટડી વગાડી ત્યારે દરવાજો એક અજાણ્યા માણસે ખોલ્યો। મેં પૂછ્યું, અહીં મારી પત્ની રહે છે? તેણે આશ્ચર્યથી કહ્યું, ભાઈ સાહેબ, આ ઘર તો તેમણે 3 વર્ષ પહેલા મને વેચી દીધું હતું। તેની આગળની વાત સાંભળીને હું જમીન પર ખાબક્યો, કારણ કે મારું નામ યશ છે અને મારી પત્નીનું નામ દિયા। મેં છેલ્લી વાર મોબાઈલની સ્ક્રીન પર દિયાનો ફોટો જોયો તો લાગ્યું કે મારી 5 વર્ષની કમાણી અને મહેનતનું ફળ મને મળી ગયું છે, કારણ કે તેના ચહેરા પરની એ મુસ્કાન માત્ર એક તસવીર નહોતી, પણ મારા જીવનની એ સિદ્ધિ હતી જેના માટે મેં પરદેશની તપતી ધૂપમાં મારી જવાની પીગળાવી દીધી હતી। કમર તોડીને એક પૈસો કમાયો હતો અને આશાએ મોકલ્યો હતો કે મારી પાછળ મારું ઘર સ્વર્ગ બની રહેશે, અને આજે હું એક સ્વર્ગમાં પાછો જઈ રહ્યો હતો। બિના કહેરથી અચાનક જેથી દિયાની આંખોમાં એ આશ્ચર્ય અને ખુશી જોઈ શકું જેની સ્વપ્ન મેં હજારો રાતો જાગીને જોયું હતું। મારા દિલમાં ગઈ રાતના વિડીયો કોલનું દ્રશ્ય ફરી રહ્યું હતું। દિયાએ મને ડ્રોઈંગ રૂમનો નવો પડદો બતાવવા કહ્યું હતું। યશ, જુઓ, આ રંગ કેટલો ખીલી રહ્યો છે ને! અને મેં સ્ક્રીનની આ બાજુએ સજેલો ઓરડો જોઈને સુકૂનનો શ્વાસ લીધો હતો કે મારી મહેનત વ્યર્થ નથી ગઈ। એક ક્ષણે જહાજનો સફર કેવી રીતે કપાઈ ગયો એની ખબર જ ન પડી। બસ મારા હૃદયની ધડકન દરેક પસાર થતા પળ સાથે વધતી જતી હતી। જ્યારે હું મારા શહેરમાં ઉતર્યો ત્યારે દરેક વસ્તુમાં નવી ચમક લાગી। શહેર તો એ જ હતું, ધૂળથી ભરેલું, કોલાહલથી ભરેલું, પણ મારી આંખોમાં તો એક ઘર વસ્યું હતું જેને મેં વિડીયો કોલ પર બનતો સુધરતો જોયો હતો। ટેક્સીમાં બેસીને જ્યારે મેં મારા મહોલ્લાનું નામ લીધું ત્યારે ડ્રાઈવરે મને આઈનામાં જોયું, પણ હું મારા વિચારોમાં ડૂબેલો હતો કે જ્યારે ઘંટડી વગાડીશ અને દિયા દરવાજો ખોલશે ત્યારે શું તેની ખુશીથી ઉછળી પડશે કે ચૂપચાપ મારી આંખોમાં જોશે। અમારી ગલીમાં પ્રવેશતા જ મને પહેલો ઝટકો લાગ્યો। ગલી એવી નહોતી જેવી હું કલ્પના કરતો હતો। અહીં કચરાના ઢગલા અને તૂટેલા રસ્તાઓએ મારું સ્વાગત કર્યું, પણ મેં પોતાને સમજાવ્યું કે દિયા તો ઘરની અંદર રહે છે, બહારની દુનિયા સાથે તેને શું લેવા દેવા। તેણે તો મારા માટે ઘરની અંદર એક અલગ જ દુનિયા વસાવી રાખી હશે। પણ જ્યારે ટેક્સી મારા ઘરના ગેટ પર ઊભી રહી ત્યારે મારા અસ્તિત્વમાં એક સનસનાટી દોડી ગઈ, કારણ કે જે ઘરને હું વિડીયો કોલ પર કાચ જેવું ચમકતું જોતો હતો, હકીકતમાં તેનો ગેટ કાટ લાગેલો હતો અને બહારની દિવાલોનો પેન્ટ જગ્યાએ ઉખડી રહ્યો હતો, જાણે કોઈએ વર્ષોથી તેને ખબર જ ન લીધી હોય। મારું દિલ એક પળ માટે ડૂબી ગયું। દિયા તો કહેતી હતી કે બહાર પણ ટાઇલ્સ લગાવી દીધી છે અને ખૂબ સારો રંગ કરાવ્યો છે, તો પછી આ શું છે? પણ મારી મોહબ્બતે મને સમજાવ્યું કે કદાચ વિડીયો કોલમાં કેમેરાના કારણે આ ખામીઓ દેખાતી નહોતી, કે કદાચ તેણે બધા પૈસા અંદરની સજાવટમાં જ વાપરી દીધા હતા। મેં ધ્રુજતા હાથે સામાન ઉતાર્યો અને ગેટ પરનું ઘંટડી બટન દબાવી દીધું। મારા કાન દરવાજા પાછળની આહટની રાહ જોઈ રહ્યા હતા અને મારું દિલ ગળામાં અટકી ગયું હતું। 1 મિનિટ, 2 મિનિટ વીતતી ગઈ, કોઈ જવાબ ન આવ્યો। મેં ફરી ઘંટડી વગાડી અને બેચેનીથી પગ બદલવા લાગ્યો। દિયા ક્યાં છે? પછી અંદરથી ભારે પગલાંનો અવાજ આવ્યો અને કડી ખુલવા લાગી। મેં તરત જ મારા ચહેરા પર દુનિયાનો સૌથી સુંદર મુસ્કાન સજાવી અને બંને હાથ ફેલાવીને ઊભો રહી ગયો, જેથી જેવી દિયા સામે આવે હું તેને ભેટી પડું અને કહી દઉં કે હવે હું ક્યાંય નહીં જઈશ। પણ દરવાજો ખુલ્યો અને મારી મુસ્કાન કાચની જેમ તૂટીને વિખરાઈ ગઈ, કારણ કે સામે દિયા નહીં, એક અજાણ્યો માણસ ઊભો હતો જેણે ગંદી બનિયાન અને ધોતી પહેરી હતી। તે મોંમાં પાન ચાવતો મને એવી રીતે ઘૂરી રહ્યો હતો જાણે હું કોઈ ભિખારી હોઉં જે તેના દરવાજે આવી ગયો હોઉં। મારા દિમાગે આ દ્રશ્ય સ્વીકારવાનો ઇનકાર કરી દીધો। મારું ઘર, મારી દહેલીજ, અને આ અજાણ્યો માણસ કોણ છે? મારી જીભ જાણે તાળવે ચોંટી ગઈ હતી। મેં ખૂબ મુશ્કેલીથી કહ્યું, હું યશ છું, આ ઘરનો માલિક। મારી પત્ની દિયાને બોલાવો, હું તેને સરપ્રાઈઝ આપવા આવ્યો છું। તે માણસે અજીબ બેદરકારીથી ખભા ઉચકાવ્યા અને રૂક્ષ સ્વરે કહ્યું, ભાઈ સાહેબ, તમારું દિમાગ ઠેકાણે છે? આ મકાન મારું છે। હું છેલ્લા 3 વર્ષથી અહીં રહું છું। તમે ખોટી જગ્યાએ આવી ગયા છો। તેના શબ્દો મારા કાનમાં પીગળેલા કાચની જેમ ઉતરી રહ્યા હતા અને લાગ્યું કે જમીન મારા પગ નીચેથી સરકી રહી છે। મેં પાગલની જેમ આગળ વધીને દરવાજો ધક્કો માર્યો અને ચીસ પાડી, બકવાસ બંધ કરો, આ મારું ઘર છે। મેં મારા લોહીથી આને સીંચ્યું છે। હું 5 વર્ષથી દુબઈમાં પશુઓની જેમ મજૂરી કરીને પૈસા મોકલતો આવ્યો છું। મારી પત્ની દિયા અહીં રહે છે। હજી ગઈ રાતે પણ મેં તેની સાથે વિડીયો કોલ પર વાત કરી હતી। તે એ જ ઓરડામાં બેઠી હતી। તમે જૂઠું બોલો છો, હટો, મને અંદર જવા દો।
મારી હાલત ખરાબ થઈ રહી હતી, મારો શ્વાસ ફૂલી રહ્યો હતો અને આંખો આગળ અંધકાર છવાઈ રહ્યો હતો. એ અજાણ્યો મારો જુનૂન જોઈને થોડો ડરી ગયો કે કદાચ તેને મારા પર દયા આવી ગઈ. પછી તેણે નરમ સ્વરે કહ્યું, જુઓ ભાઈ, હું જૂઠું નથી બોલતો. દિયા બહેન અહીં રહેતા હતા, પણ 3 વર્ષ પહેલાં તેમણે ઘર મને વેચી દીધું અને રજિસ્ટ્રી પણ મારા નામે છે. મારા મગજમાં ધડાકા થવા લાગ્યા. 3 વર્ષ પહેલાં એ કેવી રીતે શક્ય છે? મેં લડખડાતી અવાજે પૂછ્યું, ઘર વેચી દીધું? પણ કેમ? હું તો દર મહિને લાખો રૂપિયા મોકલતો હતો. તે મને કહેતી હતી કે ઘરમાં કામ ચાલે છે, નવું ફર્નિચર આવે છે. તેણે મને ક્યારેય ન કહ્યું કે તેને પૈસાની જરૂર છે કે તે ઘર વેચી રહી છે. એ અશક્ય છે. તે મારાથી આટલું મોટું જૂઠું ન બોલી શકે. તે માણસે દુઃખથી માથું હલાવ્યું અને કહ્યું, જ્યારે તેમણે ઘર વેચ્યું ત્યારે ખૂબ રડતા હતા. તેમણે કહ્યું હતું કે તેમના પતિ પરદેશમાં કોઈ મોટી મુસીબતમાં ફસાઈ ગયા છો, કદાચ જેલ થઈ ગઈ કે કોઈ એક્સિડન્ટ થયું અને તમારી જાન બચાવવા તેમને તુરંત પૈસાની જરૂર હતી. એટલે તેમણે આ ઘર સારી કિંમતે મને વેચી દીધું અને અહીંથી ચાલ્યા ગયા. મેં સાંભળીને સૂન થઈ ગયો. મારું આખું અસ્તિત્વ એક પળમાં બરફ બની ગયું. જેલ, એક્સિડન્ટ, આ કઈ વાર્તા હતી? હું તો બિલકુલ સુરક્ષિત હતો, એક કાંટો પણ નહોતો લાગ્યો. તો પછી દિયાએ આ જૂઠું કેમ બોલ્યું? અને જો ઘર વેચી દીધું, તો છેલ્લા 3 વર્ષથી હું દર રાતે જે ઘરમાં વિડીયો કોલ કરતો હતો એ કોનું હતું? એ સજાવેલો ઓરડો, નવા પડદા, ફર્નિચર, એ બધું શું હતું? શું એ બધું ફક્ત આંખનો ધોકો હતો? શું હું 5 વર્ષ સુધી એક છેતરપિંડીમાં જીવ્યો? મારી આંખોમાંથી આંસુ એકદમ બહાર નીકળી પડ્યા અને હું એ જ દહેલીજ પર બેસી પડ્યો, જાણે કોઈએ મારી જાન કાઢી લીધી હોય. મેં એ અજાણ્યાના દામન પકડી લીધું અને વિનંતી કરી, મને કહો, તે ક્યાં છે? જો અહીં નથી તો ક્યાં ગઈ? મારે તેની પાસે જવું છે, પૂછવું છે કે તેણે મારા જજબાતનો કતલ કેમ કર્યો, મને અંધારામાં કેમ રાખ્યો. તેણે અંદર જઈને એક જૂની ડાયરીનો ફાટેલો કાગળ લાવીને મારા હાથમાં આપ્યો. તેમાં એક સરનામું લખેલું હતું. તેણે કહ્યું, જતાં પહેલાં તે આ સરનામું આપી ગયા હતા કે કોઈ જરૂરી ડાક આવે તો અહીં મોકલી દેજો. મેં ધ્રુજતા હાથે એ કાગળ લીધો તો મારા પગ તળેથી જમીન જ ન રહી. તેમાં શહેરનો સૌથી ગંદી અને બદનામ કાચી વસ્તીનું સરનામું લખેલું હતું. દિયા અને એ બસ્તી. એ દિયા જે ખૂબ સ્વચ્છતા પસંદ કરતી હતી, જે વિડીયો કોલ પર મને મોંઘા કપડામાં દેખાતી હતી, જે કહેતી હતી, યસ, મેં ઘરને સ્વર્ગ બનાવી દીધું છે, એ આ નર્કમાં કેવી રીતે રહી શકે? અને જો ત્યાં છે તો વિડીયો કોલ પર મને મહેલ કેવી રીતે બતાવતી હતી? આ સવાલોએ મને ચારે તરફથી ઘેરી લીધો. પછી મેં મારું સુટકેસ ઉપાડ્યું, જે હવે મને મારી લાશ કરતાંય વધુ ભારે લાગતું હતું, અને પાગલની જેમ રસ્તા પર દોડ્યો. મારો રૂખ એ કાચી બસ્તી તરફ હતો. મારું મગજ ફાટી રહ્યું હતું. કાં તો દિયાએ મારી સાથે સૌથી મોટો દગો કર્યો છે, કાં તો કોઈ એવી મુસીબત આવી જેની ખબર મને 5 વર્ષ સુધી પણ ન પડવા દીધી. હકીકત જે પણ હોય એ આ કાગળના ટુકડામાં છુપાયેલી હતી અને મારે તેના સુધી પહોંચવું જ પડશે, ભલે મારી જાન જતી રહે. હું એ અજાણ્યાના ઘરમાંથી કેવી રીતે નીકળ્યો એનું પણ ભાન નહોતું. મારા હાથમાં ફરી એ જ કાગળ હતો જેના પર એ બસ્તીનું નામ લખેલું હતું અને મારા અસ્તિત્વને બાળી રહ્યું હતું. મેં બેહોશીમાં એક રિક્ષા રોકી અને તેમાં બેસી ગયો. રિક્ષા શહેરની ગલીઓમાં દોડતો હતો. ત્યારે મારી નજર સામે નહીં પણ 5 વર્ષ પહેલાંના એ વીતેલા સમય ફરી રહ્યો હતો, જ્યારે હું નોકરીની શોધમાં જૂતા ઘસતો હતો. ત્યારે મારું દુબઈનું વિઝા લાગ્યું, પણ જહાજની ટિકિટ મારી પાસે ફૂટી કોડી પણ નહોતી અને હું ઘરે આવીને નિરાશાથી દિવાલને ટેકો લઈને બેસી પડ્યો હતો, કારણ કે એ વિઝા અમારી કિસ્મત બદલવાનો છેલ્લો મોકો હતો. એ જ વખતે દિયા મારી પાસે આવી હતી. એ જ દિયા જેને આજે હું શંકાની નજરે જોઈ રહ્યો હતો. તેણે ચૂપચાપ પોતાના કાનમાં લટકતા સોનાના ઝુમકા ઉતારીને મને આપી દીધા હતા. એ ઝુમકા જે તેની માની છેલ્લી નિશાની હતી અને જેને તે પોતાના જીવ કરતાંય વધુ પ્રિય માનતી હતી. આજે પણ મને યાદ છે, જ્યારે તેને એ મારી હથેળી પર મૂક્યા ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા, પણ હોઠ પર મુસ્કાન હતી. તેણે કહ્યું હતું, યસ, આ આપણી ખુશીઓ કરતાં વધુ કિંમતી નથી, એને વેચી નાખજો અને વેચીને તારા સપનાઓનો પૂરા કરજો. મને ના ન પાડીશ તું, પણ હું આને કસમ આપું છું, જ્યારે કમાઈ લઈશ ત્યારે મને આના કરતાંય વધુ ભારે ઝુમકા લાવજે. હું તેની કુરબાની આગળ હારી ગયો હતો. એરપોર્ટ જતાં જતાં તેણે મારા માથે ચુંબન કરીને વચન લીધું હતું કે દિયા, હું તને રાણી બનાવીને રાખીશ અને આ ઘરને સ્વર્ગ બનાવી દઈશ. આજે 5 વર્ષ પછી મારા સુટકેસમાં હીરાના ઝુમકા હતા, ખાતામાં કરોડો રૂપિયા હતા, પણ એ ઘર વેચાઈ ચૂક્યું હતું અને ત્યાંથી દિયા વિશે એવી ખબર મળી કે જેને મારી આત્માને છલની કરી નાખી. પછી રિક્ષો શહેરના એ વિસ્તારમાંથી નીકળીને હવે સાંકડી ગલીઓમાં ઘૂસી ગયો.
મારા મગજમાં હજારો વિચારો ઉભરાઈ રહ્યા હતા. જો દિયા ઠગી હતી તો એ કુરબાની કેમ કરી, અને જો ઘર મજબૂરીમાં વેચ્યું હતું તો મને ખબર કેમ નહોતી કરી? શું તે કોઈ બીજાની થઈ ગઈ છે? જે તસવીરો મને મોકલતી હતી એ બધું જૂઠ અને ઠગાઈ હતું. આ વિચારો મને પાગલ બનાવી રહ્યા હતા. આખરે રિક્ષો મને એ કોલોનીમાં લઈ આવ્યો જ્યાં કીચડ હતું. ખુલ્લા ખાડાઓમાંથી દુર્ગંધ અને ગુગળામણ ફેલાયેલી હતી. આ એ જગ્યા હતી જ્યાં સૂરજનો પ્રકાશ પણ મુશ્કેલીથી પહોંચતો હતો. શું મારી સ્વચ્છતા પ્રિય પત્ની, જેને ખુશીઓ સાથે ઇશ્ક હતું, અહીં રહેતી હતી? મેં દિલ પર પથ્થર રાખીને ગલી નંબર 3 શોધી અને મારા મોંઘા જૂતા કીચડમાં ગંદા થવા લાગ્યા. એક પગલું આગળ વધારતા જ મારું દિલ હથોડાની જેમ છાતી પર પછડાઈ રહ્યું હતું. મકાન નંબર 10 સામે પહોંચતા જ હું સ્થિર થઈ ગયો. આ તો ખૂબ જ ખરાબ હાલતવાળું ઝૂંપડું હતું, જેનો દરવાજો તૂટેલી લાકડીઓનો બનેલો હતો, પણ કડી ખુલ્લી હતી. શું આ એ જ જગ્યા છે જેને દિયાએ મને ઘર કહીને બતાવી રહી હતી? શું આ એ જ સ્વર્ગ છે જેના માટે હું 5 વર્ષ સુધી તપતી ધૂપમાં ઝૂલસતો રહ્યો? મેં ધ્રુજતા હાથે દરવાજો સ્પર્શ કર્યો. અંદરથી કોઈની ખાંસીનો અવાજ આવી રહ્યો હતો. વૃક્ષ અને તકલીફદાયક ખાંસી. મારું દિલ મુઠ્ઠીમાં આવી ગયું. શું આ દિયા છે? મેં ઊંડો શ્વાસ લીધો અને ધ્રુજતી આંગળીઓથી દરવાજો હળવેથી ધકેલ્યો. દરવાજો ચરચરાટ સાથે ખુલી ગયો અને સામે જે દ્રશ્ય દેખાયું એણે મારા પગ નીચેથી જમીન જ ખેંચી લીધી. સામે એક નાનકડી બેઠક હતી જેમાં કીચડ ભરાયેલું હતું. તેની પેલે પાર એક અંધારો ઓરડો દેખાતો હતો જેના દરવાજા પર એક મેલી ચાદર લટકતી હતી. એ ચાદર હવાથી હલી રહી હતી અને ખાંસીનો અવાજ હવે સ્પષ્ટ સંભળાતો હતો. બહાર રાતનો અંધકાર પણ ઘેરાઈ ચૂક્યો હતો. એ કોલોની એટલી દૂર હતી કે મને સાંજથી રાત થઈ ગઈ. મેં મારું સુટકેસ ત્યાં જ છોડી દીધું અને જાણે કોઈ અદૃશ્ય શક્તિ મને ખેંચી રહી હોય એમ ધીમે ધીમે એ બેઠકમાં પ્રવેશ કર્યો. મારી નજર એ હલતી ચાદર પર લટકતી હતી. 5 વર્ષનો સફર, કરોડોની કમાણી અને બેહદ મોહબ્બત, બધું એક જ પળમાં સમેટાઈ ગયું હતું. જ્યારે હું એ ચાદર ખસેડીને જોવાનો હતો ત્યારે મારો સ્વર્ગ હકીકતમાં કેવો નર્ક બની ગયો છે. એ કીચડવાળી જમીન પર ઊભા રહીને જ્યારે મેં ધ્રુજતા હાથે એ મેલી કૂચેલી અને દુર્ગંધવાળી ચાદર હટાવી તો લાગ્યું કે મારા જીવનનો સૌથી ભયાનક વળાંકનો પાનો ઉલટાવી દીધો, જેને વાંચવાની હિંમત હવે મારામાં નહોતી. કારણ કે અંદર ધૂપ અંધકાર હતું અને જે દ્રશ્યમાં એ રાહ જોઈ રહ્યું હતું એ મારી સહનશીલતાની હદથી ઘણું આગળ હતું. ઓરડાનું વાતાવરણ ચીરતો હોય એવું લાગ્યું. છત પરથી લટકતા એક ટીમટીમાતા લાલ બલ્બની રોશનીમાં દરેક વસ્તુ વીરાન અને ભયાનક લાગી રહી હતી. સામે એક તૂટેલી ચારપાઈ પર કોઈ હતું. મારું દિલ પાંસલીઓમાંથી બહાર આવવા લાગ્યું અને મારા શ્વાસ ગળામાં કાંટા જેવા ખૂંચી રહ્યા. જ્યારે હું ધીમે ધીમે એ વજૂદની નજીક ગયો ત્યાં એક સ્ત્રી પડી હતી. ના, હાડકાનો એક ઢાંચો પડ્યો હતો જેના પર લાલ પડી ગયેલી ચામડી લપેટાયેલી હતી. તેના વાળ ખુલ્લા પડ્યા હતા, આંખો અંદર ઘસી ગયેલી, ચારે તરફ ઘેરા ડાર્ક સર્કલ, અને જે કદાચ અનેક રાતોની જાગરણ અને સતત રડવાના આંસુઓથી ગવાહી આપી રહી હતા. તે મુશ્કેલીથી શ્વાસ લઈ રહી હતી અને દરેક શ્વાસ સાથે તેની છાતીમાંથી ખડખડાટનો અવાજ આવતો હતો, જાણે ફેફસા ખતમ થઈ ગયા હોય. હું સ્તબ્ધ ઊભો રહીને તેને જોતો રહ્યો અને મારું અસ્તિત્વ ટુકડે ટુકડા થઈને વિખેરાઈ રહ્યું હતું. શું આ મારી દિયા છે? એ દિયા જેનું જિસ્મ ગુલાબ જેવું સુંદર હતું, જેની આંખોમાં તારા જેવી ચમક હતી. આ સદીઓથી બીમાર અને લાચાર સ્ત્રી કોણ છે? ત્યારે તેણે બેચેનીથી કરવટ બદલી અને તેની નજર મારા પર પડી. મેં વિચાર્યું હતું કે મને જોઈને તે રડી પડશે, ગળે વળગી પડશે કે ફરિયાદ કરશે કે હું આટલી વાર કેમ કરીને આવ્યો, પણ તેની પ્રતિક્રિયા એવી હતી જેને મારા પગ નીચેથી જમીન હલાવી નાખી. મને જોતા આવે તેની આંખોમાં પહેચાનની ચમકની જગ્યાએ ડરના ઘેરા પડછાયા લહેરાવા લાગ્યા અને તે પોતાની તૂટેલી ચારપાલ પર પાછળ સરકવા લાગી અને હાથોથી પોતાને છુપાવવાનો પ્રયત્ન કરવા લાગી, જાણે હું કોઈ જલ્લાદ હોઉં જે તેની જાન લેવા આવ્યો હોય. તેણે પોતાના સૂકા અને ફાટેલા હોઠ હલાવ્યા અને એક એવો અવાજ બહાર નીકળ્યો જે કોઈ ઊંડા કૂવામાંથી આવતો હોય. એવું લાગ્યું, યશ, તું અહીં કેમ આવ્યો? જા, અહીંથી ચાલ્યો જા, તરત જ ચાલ્યો જા, ઉપરવાળા માટે ભાગ અહીંથી. જો એ લોકોએ તને જોઈ લીધો તો એ તને જીવતો નહીં છોડે. હું હક્કો થઈ ગયો, મારું મગજ શૂન્ય થઈ ગયું. હું આગળ વધીને તેનો હાથ પકડવા પ્રયત્ન કરી રહ્યો હતો અને બોલ્યો, દિયા, આ તું શું બોલે છે? કોણ મારી દેશે? અને આ તારી હાલત કોણે કરી? હું તારો પતિ છું, તને લેવા આવ્યો છું. મને કહે કે કોણ છે જે તને ડરાવે? પણ તેણે મારો હાથ ઝટકી દીધો અને પાગલોની જેમ ચીસો પાડવા લાગી. ના યશ, તને સમજ નથી આવતી. તું નથી જાણતો કે આ જગ્યા નર્ક કરતાંય ખરાબ છે અને એ લોકો રોજ રાતે ઠીક 10 વાગ્યે આવે છે. અને હવે વખત થવા આવ્યો છે. ઉપરવાળા માટે મારી હાલત પર રહેમ ખા અને અહીંથી ભાગી જા, નહીતર એ મને પણ મારી નાખશે અને તને પણ જીવતો નહીં છોડે.
તેના સ્વરમાં જે ડર હતો એ જૂઠો નહોતો. તેનું આખું શરીર સૂકા પાંદડા જેવું ધ્રુજી રહ્યું હતું અને તે વારંવાર દરવાજા તરફ જોઈ રહી હતી, જાણે મોત ત્યાં ટકોરા મારવા આવતું હોય. મેં તેના કમજોર ખભા પકડીને ઝંઝોડ્યો અને કહ્યું, મને તો કહે કે માજરો શું છે? કોણ છે એ લોકો? હું મરદ છું. હું એમની સાથે પોતે નિભાવી લઈશ. હું તને આમ છોડીને નહીં જાઉં. મેં હંમેશા તારો સાથ આપવાનું વચન આપ્યું છે. ત્યારે દિયાએ પોતાની નિર્જીવ આંખોથી મારી તરફ જોયું, જેમાં લાચારીનો સમુદ્ર ઉભરાઈ રહ્યો હતો, અને વિનંતી ભર્યા અવાજે બોલી, યશ, જો તું મારાથી થોડીએ પણ મોહબ્બત કરે છે તો હમણાં જ અહીંથી ચાલ્યો જા. હું તને બધું કહીશ. કસમ ખાઈને કહું છું કે બધું કહી દઈશ, પણ હમણાં નહીં, કાલે સવારે. આજ સૂરજના પ્રકાશમાં એ લોકો અહીં નથી હોતા. હવે રાત થવા આવી છે. જો તું 1 મિનિટ પણ રોકાયો તો આપણી બંનેની લાશ મળશે. બસ 10 વાગ્યે મારો ફોન જરૂર ઉપાડજે. કોઈ સારી જગ્યાએ જલ્દી જા, જલ્દી કર. દિયાની હાલત અને તેની આંખોમાંનો ડર જોઈને મને ખાતરી થઈ ગઈ કે વાત મારી કલ્પના કરતાંય વધુ ગંભીર અને ખતરનાક છે. તે જૂઠું નહોતી બોલતી. તેના શબ્દોમાં મોતનો ડર બોલી રહ્યો હતો. મેં કાંટા પરની ઘડિયાળ જોઈ. 9:40 થઈ રહ્યા હતા. મારી પાસે વધુ સમય નહોતો અને હું અંધારામાં અજાણ્યા દુશ્મન સામે લડી પણ ન શકું. મેં નિર્ણય કર્યો કે હાલ પૂરતું તેની વાત માની લઉં, જેથી હું જાણી શકું કે આખરે એ કઈ બલા છે જે મારી પત્નીને ખાઈ રહી છે. મેં કહ્યું, ઠીક છે, હું જઈ રહ્યો છું, પણ કાલે સવાર થતાં વેત હું આવી જઈશ. તું ડરીશ નહીં. એટલું કહીને હું ઉલટા પગલે બહાર નીકળ્યો. મારી બહાર નીકળતા તેણે ધ્રુજતા હાથે માથું ઓશિકા પર મૂકી દીધું, જાણે તેના શરીરમાંથી જાન નીકળી ગઈ હોય. હું ઓરડામાંથી નીકળ્યો. એ તૂટેલા દરવાજેથી બહાર ગલીમાં આવી ગયો, પણ હું ત્યાંથી ગયો નહીં, કારણ કે હું મારી દિયાને એકલી છોડીને કેવી રીતે જઈ શકું. ગલીના વળાંક પર જ્યાં બધો અંધકાર હતો અને મોટા મોટા કચરાના ડ્રમ મૂકેલા હતા, હું તેમની પાછળ છુપાઈ ગયો. મારું દિલ એન્જિન જેવું ધડકી રહ્યું હતું. આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હતું. મચ્છરો કરડી રહ્યા હતા. ગંદકીની તીવ્ર દુર્ગંધથી માથું ફાટી રહ્યું હતું. પણ મારી નજર મારા જ ઘરના એ તૂટેલા દરવાજા પર અટકેલી હતી, જેમાં શિકારી પોતાના શિકાર પર નજર રાખે. મારે જોવું હતું કે એ કોણ છે, એ કયા લોકો છે જેનો ડર દિયાની આત્મામાં ઉતરી ગયો છે. એ કરજદારો છે? શું એ વિસ્તારના ગુંડાઓ છે કે કોઈ બીજું? એમ જ સમય ધીમે ધીમે વહેતો ગયો. દરેક પસાર થતી સેકન્ડ મારી બેચેની વધારતી જતી હતી અને મારા મગજમાં હજારો વાતો ફરી વળી હતી. ગલીમાં સન્નાટો છવાયેલો હતો. દૂર ક્યાંક કૂતરાના ભસવાનો અવાજ આવી રહ્યો હતો, જે રાતના ડરને વધુ ઘેરો બનાવી રહ્યો હતો. મારી ઘડિયાળની સોયો 10 તરફ આગળ વધી રહી હતી અને મારું સબ્ર જવાબ આપી રહ્યું હતું. અને જેવી મારી ઘડિયાળે 10 વાગવાનો ઈશારો કર્યો, ઠીક એ જ ક્ષણે ગલીના બીજા છેડેથી કંઈક આહટ સંભળાઈ. મારો શ્વાસ ગળામાં જ અટકી ગયો. અંધારામાં આંખો ફાડીને જોયું તો ગલીના વળાંકેથી 4 પડછાયા દેખાયા. એ 4 માણસો હતા, જેમાંથી માથાથી પગ સુધી કાળા કપડાં પહેર્યા હતા અને ચહેરા પર માસ્ક હતા. એ કોઈ સામાન્ય ચોર ડાકુની જેમ છુપાતા નહોતા આવતા, બલકે તેમની ચાલમાં એક અજીબ તાકાત અને નિડરપણાનો ભાવ હતો, જાણે એ આ વિસ્તારના દાદા હોય અને આ તેમનો રોજનો મામલો હોય. એ સીધા મારા ઘર તરફ આવી રહ્યા હતા. મારું લોહી ઉકળી રહ્યું હતું. મારું દિલ ચાહતું હતું કે હું બહાર નીકળીને એમની સામે ટકરાઈ જાઉં, એમના માસ્ક ખેંચી લઉં અને પૂછું કે એ મારા ઘરમાં શું કરવા જાય છે, મારી દિયા સાથે શું કર્યું. પણ મારા કાનમાં દિયાની એ વાતો ગુંજી રહી હતી, એ તને મારી નાખશે. એ પોતાના ગુસ્સાના તોફાનને મુશ્કેલીથી દબાવ્યું, અને કારણ કે મારા પહેલાં સત્ય જાણવું હતું, એ ચારેય બિના ટકોરા મારીએ, બિના એક શબ્દ બોલીએ, એ તૂટેલા દરવાજાને ધક્કો મારીને અંદર ઘૂસી ગયા, જાણે એ તેમનો પોતાનો ગોદામ હોય. એમની અંદર જતા વેત દરવાજો ફરી બંધ થઈ ગયો, પણ કડી નહોતી લાગી. મારા શરીરમાં એક અજીબ સનસનાટી દોડી ગઈ. હવે કે કદી નહીં. મેં દબાયેલા પગલે કચરાના ઢગલા પાછળથી નીકળીને દિવાલ સાથે ચોંટીને દરવાજા સુધી પહોંચી ગયો. અંદર બિલકુલ ખામોશી હતી, જે બહારના કોલાહલ કરતાંય વધુ ભયાનક હતી. મેં દરવાજાની દરારમાંથી આંખ લગાવીને અંદર ઝાંકવાનો પ્રયત્ન કર્યો. બેઠક ખાલી હતી. એ ચારેય ઓરડામાં ઘૂસી ગયા હતા. ઓરડાનો દરવાજો હળવો ખુલ્લો હતો અને તેના પર લટકતી ચાદર થોડી ખસી ગઈ હતી, જેથી અંદરનું દ્રશ્ય ત્રાંસી લીટીની રૂપમાં દેખાઈ રહ્યું હતું. મેં શ્વાસ રોકી લીધો અને એ બારીક દરારમાંથી જોયું તો મારા મગજની બત્તી જાગી ઉઠી અને દિલ ધ્રુજી ગયું. મેં વિચાર્યું હતું કે આ લોકો દિયાને મારશે કે ધમકાવશે, પણ જે દ્રશ્ય મારી સામે હતું એ ઘણું વધુ પીડાદાયક હતું. મેં જોયું કે એ ચારેય માણસો દિયાની ચારપાઈ પાસે ઊભા હતા. એમાંથી એકે પોતાના ખભા પર લટકતો મોટો બેગ ફર્શ પર મૂક્યો
અને ખોલવા લાગ્યો એ બેગમાંથી જે વસ્તુઓ નીકળી રહી હતી એ જોઈને મારું મગજ ચકરાવા લાગ્યું. મોટી મોટી લાઇટ્સ, સ્ટાન્ડર્ડ LED લાઇટ અને પ્રોફેશનલ કેમેરા. દિયા જે હજી થોડી જ વાર પહેલાં હલવા ચલવામાં પણ તકલીફ પડતી હતી, એમના ઈશારે કઠપૂતળીની જેમ ઊભી થઈને બેસી ગઈ. તેના ચહેરા પર હજી ડર હતો, પણ એ એક મજબૂરીનો ડર હતો. જાણે તે જાણતી હોય કે કોઈ પ્રયત્ન કરવાથી કંઈ ફાયદો નથી. એક માણસે ઝડપથી ઓરડાના એ ખૂણા તરફ પગલું લીધું જ્યાં 3D વોલપેપર લાગેલું હતું. એ જ વોલપેપર જેને હું વિડીયો કોલ પર જોઈને સમજતો હતો કે મારું ઘર સ્વર્ગ બની ગયું છે. તેણે લાઇટ ફિટ કરી અને જેવું બટન દબાવ્યું, એ વિરાન લાગતો ખૂણો એકદમ ઝગમગી ઉઠ્યો અને મોબાઈલની સ્ક્રીનના ફ્રેમ જેટલો ભાગ કોઈ મહેલ જેવો લાગવા લાગ્યો. આ એક જૂઠ હતું, એક ઠગાઈ હતી જે દરરોજ રાતે ગોઠવવામાં આવતી હતી. આ એક સેટઅપ હતું. મારું દિલ મુઠ્ઠીમાં આવી ગયું જ્યારે મેં જોયું કે એક માણસે દિયાની સામે મેકઅપનું સામાન ખોલી દીધું અને બેદરદીથી દિયાનો ચહેરો ઉપર ઊંચકીને તેની નિસ્તેજ ચામડી પર મેકઅપની જાડી થર લગાવવા લાગ્યો જેથી તેની બીમારી, તેના આંસુ અને તેના ઘેરા ડાર્ક સર્કલ છુપાઈ જાય. દિયાની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પણ તે ચૂપચાપ બેઠી હતી. એ માણસ ખૂબ નિપુણ લાગતો હતો. તેના વાળ સંભાળતો હતો, ઝવેરાત પહેરાવતો હતો, એ જ ઝવેરાત જે કદાચ નકલી હતા પણ વિડીયો કોલ પર સાચા લાગતા હતા. હું બરાબર ઊભો રહીને પોતાની મુઠ્ઠીમાં નખ ચાવી રહ્યો હતો. મારા લોહીના ટીપાં ટપકી રહ્યા હતા. જો આ માજરો હતો, આ એક લાઈવ શો હતો. આ દરિંદા દરરોજ રાતે આવતા હતા અને મારી પત્નીને તૈયાર કરીને આ ગંદા ખંડેરના એક ખૂણાને સ્વર્ગ બનાવીને મને વિડીયો કોલ કરાવતા હતા. પણ કેમ? મકસદ શું હતો? ચોક્કસ પૈસા. એ પૈસા જે હું મોકલતો હતો અને જે દિયાને બદલે એમના પેટમાં જઈ રહ્યા હતા. દિયા તો ફક્ત એક માધ્યમ હતી, એક કેદી હતી જેનો ઉપયોગ કરવામાં આવતો હતો. તૈયાર થયા પછી હવે એ દિયા નહોતી લાગતી જે થોડી વાર પહેલાં બીમાર પડી હતી. રોશની અને મેકઅપે તેને ખૂબ સુંદર બનાવી દીધી હતી, પણ તેની આંખોની વીરાની છુપાતી નહોતી. ત્રીજા માણસે દિયાના હાથમાં એ જ મોબાઈલ પકડાવ્યો જે તે હંમેશા વાપરતી હતી અને કંઈક સખ્તાઈથી કહેવા લાગ્યો. તેણે દિયાના ખભા પર દબાવ નાખીને સીધા બેસવાનો ઈશારો કર્યો અને ભારે અવાજે બોલ્યો, ખબરદાર, જો આજે અવાજમાં થોડી લડખડાટ થઈ કે ચહેરા પર મુસ્કાન ઓછી થઈ તો યાદ રાખજે, આ વખતે અમે ફક્ત ધમકી નહીં આપીશું, એ કરી છોડીશું જેથી તારી આત્મા પણ કંપી ઉઠે. દિયાએ તડપીને તેના પગ પકડી લીધા અને ઢળી પડી. ના ના, હું બધું એવું જ કરીશ જેવું તમે કહો છો. હું હસીશ, ખુશ થવાનું નાટક પણ કરીશ. બસ એને કંઈ કહેજો નહીં, એને મારશો નહીં. આ સાંભળતા વેત મારી આંખો આગળ અંધકાર છવાઈ ગયો. તે પોતાના જાનની ભીખ નહોતી માગતી, તે મારી જિંદગીની ભીખ માગી રહી હતી. એ મને બચાવવા માટે રોજ જીવતી હતી અને રોજ મરતી હતી. મેં નક્કી કરી લીધું, હવે બસ થયું, હવે હું વધુ તમાશો નહીં બની શકું. દરવાજો જોરથી ધક્કો મારવા હાથ ઊંચો કર્યો, પણ એ જ ક્ષણે ઓરડામાંથી ચોથા માણસે બેગમાંથી એક એવી વસ્તુ કાઢી જેને જોઈને મારા પગ ત્યાં જ થંભી ગયા અને લોહી રગોમાં બરફ બની ગયું. એ કોઈ હથિયાર નહોતું, એ એક ડિવાઇસ હતી, USB જેવી, જેણે તેણે હવામાં લહેરાવી અને હસતા હસતા બોલ્યો, ચિંતા ના કર, જ્યાં સુધી તારો બેવકૂફપતિ નોટ છાપી રહ્યો છે અને આ વસ્તુ અમારી પાસે છે, તું અમારો હુકમ માનતી રહીશ. હવે કોલ મિલાવ અને કહે કે તું કેટલી ખુશ છે. મારું મગજ એકદમ બંધ થઈ ગયું. આ USB માં એવું શું હતું? અને આ અવાજ, આ હાસ્ય, આ લહેજો, આ બધું એટલું જાણીતું કેમ લાગી રહ્યું હતું? એક ભયાનક શંકા મારા દિલમાં ઉભરાઈ જેને મારું આખું અસ્તિત્વ ધ્રુજાવી દીધું. હું સત્યની બિલકુલ નજીક હતો, પણ એ સત્ય એટલું ભયાનક હતું કે મારું દિલ ચાહતું હતું કે હું આંધળો અને બહેરો થઈ જાઉં. મેં દરવાજાની તરારમાંથી બધું જોઈ રહ્યો હતો અને મારી જેબમાં રહેલો મોબાઈલ સતત વાઇબ્રેટ થઈ રહ્યો હતો, કારણ કે અંદરથી દિયા મને જ કોલ કરી રહી હતી. મારું દિલ ચાહતું હતું કે અંદર ઘૂસી જાઉં, પણ મેં પોતાના જજબાતનો ગળો દબાવીને ફોનને એમ જ વાઇબ્રેટ થવા દીધો. કોલ ઉપાડ્યો નહીં, કારણ કે જો હું હમણાં કોલ ઉપાડી લેત તો કદાચ એ રાજ કદી ન ખુલત જે મારી જિંદગી બરબાદ કરવાનું હતું. અંદર દિયાએ ગભરાઈને ફોન કાનથી હટાવ્યો અને ધ્રુજતા અવાજે એ માણસને કહ્યું, એ ફોન નથી ઉપાડતા, કદાચ કામમાં બીજી હશે કે સૂઈ ગયા હશે. તમે વિશ્વાસ કરો, હું જૂઠું નથી બોલતી. હું કાલે એમની સાથે વાત કરીશ અને કસમ ખાઈને કહું છું કે કાલે જ એમની પાસેથી 1 લાખ રૂપિયા મંગાવી લઈશ. બસ આજે મને જવા દો, મારી તબિયત ખૂબ ખરાબ છે. દિયાની વાત પૂરી પણ નહોતી થઈ કે માણસે આગળ વધીને પૂરી તાકાતથી દિયાના મોં પર એક જોરદાર થપ્પડ મારી દીધી. દિયા કપાયેલી પતંગની જેમ ચારપાઈ પર જઈને પડી અને તેના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. આ જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું અને હું દરવાજો તોડવા જતો હતો કે માણસે ગુસ્સામાં આવીને પોતાના ચહેરા પરથી માસ્ક ખેંચીને ફેંકી દીધું અને ગર્જના કરતો બોલ્યો,
બહુ થયા તારા બહાના. જો કાલ સુધી 1 લાખ મારા હાથમાં ન આવ્યા તો જે મારા મોબાઈલમાં તારી વિડીયો છે એને હું સમગ્ર દુનિયામાં વાયરલ કરી દઈશ. અને એટલું જ નહીં, તારા એ ભાઈને પણ જાનથી મારી નાખીશ જે બીજા શહેરમાં બેઠો તારી ચિંતા કરે છે. જેવો તેના ચહેરા પરથી માસ્ક હટ્યો, મને લાગ્યું કે કોઈએ મારી છાતીમાં ખંજર ખોપી દીધું હોય. મારી આંખો આગળ અંધકાર છવાઈ ગયું અને દુનિયા ફરવા લાગી. એ ચહેરો કોઈ અજાણ્યાનો નહોતો, એ કોઈ દુશ્મનનો નહોતો, એ તો રોહિત હતો, મારો પોતાનો સગો નાનો ભાઈ. એ ભાઈ જેને મેં ખોળામાં રમાડ્યો હતો, જેની દરેક ઈચ્છા મેં બાપ બનીને પૂરી કરી હતી, જેની પડતીનો ખર્ચ ઉપાડવા મેં પોતાની ઊંઘ પણ કુરબાન કરી હતી. આજે એ જ રોહિત મારી પત્નીનો ગુનેગાર હતો, એ જ મારી બરબાદીનો જવાબદાર હતો. મને બાળપણથી ખબર હતી કે એ આવારો છે, મને નફરત કરે છે, પણ નફરતમાં આટલી હદે જઈ શકે એ મારી ઇજ્જત પણ નીલામ કરી દે અને મારી પત્નીનું જીવન નર્ક બનાવી દે. આ મેં કદી વિચાર્યું પણ નહોતું. રોહિતે દિયાના વાળ ખેંચીને ઝટકો માર્યો અને પોતાના સાથીઓને કહ્યું, સામાન સમેટો અને ચાલો, કાલે રાતે ઠીક 10 વાગ્યે ફરી આવીશું. અને જો કાલે પૈસા ન મળ્યા તો આ વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ કરવામાં 1 સેકન્ડ પણ નહીં લાગે. એ ચારેય પોતાનો સામાન લાઇટ, કેમેરા બેગમાં ભરીને ત્યાંથી એવી રીતે નીકળ્યા જાણે કોઈ ચીજ જીતીને જઈ રહ્યા હોય. મેં ઝડપથી ફરી અંધારામાં છુપાઈ ગયો અને એમને મારી પાસેથી પસાર થતા જોયા. રોહિત હસી રહ્યો હતો અને બોલી રહ્યો હતો, મોટા ભાઈ તો દુબઈમાં ગધેડા જેવું કામ કરે છે અને અહીં બદમાશી આપણી છે. એમના જતા પછી ગલીમાં ફરી એ જ ભયાનક સન્નાટો છવાઈ ગયો. હું ત્યાં જ થોડી વાર મૂર્તિ બનીને ઊભો રહી ગયો. મારા મગજમાં રોહિતનું હાસ્ય અને દિયાની લાચારીની ગુંજારો ગુંજી રહી હતી. જ્યારે મને ખાતરી થઈ કે એ લોકો ખરેખર ચાલ્યા ગયા છે તો હું લડકતાળા પગલે ફરી ઘરની અંદર ઘૂસ્યો. દિયા ચારપાઈ પર પડી હતી, સિસકારા લઈ રહી હતી અને પોતાના ફોનથી ચહેરો છુપાવવાની કોશિશ કરી રહી હતી. મારા પગલાંની આહાટ સાંભળીને તે પૂરી રીતે ડરી ગઈ. તેણે સમજ્યું કે એ લોકો ફરી પાછા આવી ગયા. તે હાથ જોડીને બીના જોઈએ જ બોલી ઉઠી, ઉપરવાળા માટે મને માફ નહીં કરો, હું કાલે પૈસા આપી દઈશ. એની આ હાલત જોઈને મારું કલેજું ફાટી ગયું. મેં આગળ વધીને એને પોતાની છાતી સાથે વળગાડી લીધી અને રડતા રડતા બોલ્યો, દિયા, ડરીશ નહીં, હું છું ને યશ, હું આવી ગયો છું. હવે કોઈ તને હાથ પણ લગાવી નહીં શકે. મારો અવાજ સાંભળીને તે ચોંકી ગઈ અને મને જોઈને એને વિશ્વાસ જ ન આવ્યો કે તે ફૂટી ફૂટીને રડી પડી અને બોલી, તમે અહીં કેમ આવ્યા? ચાલ્યા જાઓ, એ વિડીયો એ તમને બરબાદ કરી દેશે. પણ મેં એને સખ્તાઈથી ખેંચીને પોતાની તરફ કરી અને કહ્યું, હું બધું જાણી ગયો છું દિયા. મેં પોતાની આંખોએ બધું જોઈ લીધું. મેં રોહિતને જોઈ લીધો. રોહિતનું નામ સાંભળતા હવે દિયા સ્તબ્ધ થઈ ગઈ અને પછી એના બધા બંધન તૂટી ગયા. તેણે મારી છાતી પર માથું ટેકવીને એવી રીતે રડી જાણે વર્ષોનું દુઃખ હળવું કરી રહી હોય અને હિંચકા વચ્ચે બોલવા લાગી, યસ, તમે ગયા પછી થોડા મહિનાઓમાં જ રોહિત ઘરે આવ્યો હતો. એને પૈસાની જરૂર હતી. મેં ના પાડી તો એણે મારા પર બૂમો પાડી અને પછી એક દિવસ જ્યારે હું બાથરૂમમાં હતી ત્યારે એણે છુપાઈને મારી વિડીયો બનાવી લીધી અને એ જ વિડીયોના આધારે એણે મને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું. રોજ મને પૈસા માગતો, ના પાડું તો ધમકી આપતો કે આ વિડીયો તમને મોકલી દઈશ અને ઇન્ટરનેટ પર વાયરલ કરી દઈશ. મેં પોતાની ઇજ્જતના ડરથી ચૂપ રહી. પછી એણે મારી પાસે જબરદસ્તી ઘરના કાગળ પર અંગૂઠો લગાડાવ્યો. ઘર વેચીને બધા પૈસા જુગારમાં હારી ગયો. ઘર વેચાયા પછી એ મને અહીં આ કાચી વસ્તીમાં લઈ આવ્યો અને આ સેટઅપ ગોઠવ્યું. મને જબરદસ્તી મેકઅપ કરાવીને તમને વિડીયો કોલ કરાવતો જેથી તમને લાગે કે બધું ઠીક છે અને તમે પૈસા મોકલતા રહો. જે પૈસા તમે મોકલતા હતા એ બધા રોહિત લઈ લેતો અને મને 2 વેળાની રોટલી પણ મુશ્કેલીથી આપતો. મેં અનેક વાર વિચાર્યું કે આપઘાત કરી લઉં. પછી તમારો ખ્યાલ આવી જતો. હું નહોતી ઈચ્છતી કે તમને ત્યાં ખબર પડે કે તમારી પત્નીની ઇજ્જત તમારા પોતાના ભાઈએ જ ખરાબ કરી છે. હું મરી રહી હતી, યસ, પણ મેં તમારો ભ્રમ તૂટવા ન દીધો. એની દાસ્તાન સાંભળીને મારું લોહી આંખોમાં ચડી ગયું. એ મારો ભાઈ જે મારા ટુકડે ટુકડે મોટો થયો હતો આજે આટલો નીચે ઉતરી ગયો હતો. મેં દિયાના આંસુ લૂછ્યા, એના કપાળને ચુંબન કર્યું. મારા અંદરનો પતિ, મારા અંદરનો મર્દ, મારું ગૌરવમંદ વજૂદ જાગી ઉઠ્યું હતું. મેં એની આંખોમાં આંખો પોરવીને કહ્યું, દિયા, બસ આજની રાત તે બધું ઘણું સહન કરી લીધું. તે મારી ઇજ્જત માટે પોતાના જીવ દાવ પર લગાવી દીધો, પણ હવે નહીં. હું વચન આપું છું, એ રોહિત અને એના દોસ્તોને એવો અંજામ કરીશ કે એ મોતની ભીખ માગશે પણ મોત પણ નહીં મળે. એમને ખબર પણ નહીં પડે કે એમણે કોના દમ પર પગ મૂક્યો છે. દિયાએ ડરતા ડરતા કહ્યું, પણ એ ખૂબ ખતરનાક છે. એમની પાસે વિડીયો છે. મેં એના હોઠ પર આંગળી રાખીને કહ્યું, ચિંતા ન કર, એ વિડીયો હવે એમની મોતનો પરવારો બનશે.
મેં એને પાણી પીવડાવ્યું અને કહ્યું, હવે તારે એટલું જ કરવાનું છે કે હું કહું કાલે રાતે 10 વાગ્યે જ્યારે એ આવશે ત્યારે તારી એમની મરજી મુજબ ડ્રામો કરવાનો છે. બલકે એમને કહેજે કે યશે ફોન ઉપાડ્યો છે અને એ વાત કરવા માંગે છે. બસ તે એકવાર કોલ મિલાવી દેવાનો અને પછી જે થશે એ આ દિવાલો પણ યાદ રાખશે. રાતની ઘેરાઈ ફાટતા સૂરજની પહેલી કિરણ પડી અને મારા દિલમાં એક નવો દીવો જાગ્યો. આ ફક્ત એક દિવસની શરૂઆત નહોતી, આ તો છેલ્લા 3 વર્ષથી મારી દિયાને ઘૂણની જેમ ખાઈ રહી એ કાળી રાતના અંતની ઘોષણા હતી. મેં દિયાને દિલાસો આપ્યો, એના માથે હાથ ફેરવ્યો અને વચન આપ્યું, આજે સૂરજ ઉગે તે પહેલાં તારા ગુનેગાર સળિયા પાછળ હશે અને તું આ જગ્યાએથી આઝાદ થઈ જશે. હું ઘરમાંથી નીકળ્યો અને સીધો શહેરના સાયબર ક્રાઇમ વિંગ અને પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં મેં પોતાની સમગ્ર દાસ્તાન સંભળાવી, કેવી રીતે મારી પત્નીને બ્લેકમેલ કરવામાં આવી, કેવી રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરીને મારી પાસેથી કરોડો રૂપિયા ઠગવામાં આવ્યા. પોલીસ અધિકારી પણ ચોંકી ઉઠ્યા, કારણ કે વાત એક માણસ અને એની પત્નીની ઇજ્જતની હતી. એમને તરત જ એક સંપૂર્ણ ટીમ બનાવી અને મારી સાથે સાદા કપડામાં એ જ કાચી વસ્તી તરફ રવાના થઈ, જેથી એ દરિંદાઓને હાથોહાથ દબોચી લેવાય. મારું દિલ તો શાંત હતું કે કાયદો હવે મારી સાથે છે, પણ એક અજાણ્યો ડર પણ હતો કે કદાચ રોહિતને ભનક ન પડી જાય અને એ દિયાને નુકસાન ન પહોંચાડી દે. અમે સાંજ પડે તે પહેલાં જ એ કોલોનીમાં પહોંચી ગયા. પોલીસે ખૂબ કાળજીપૂર્વક એ ગલી અને એ મકાનને ઘેરી લીધું. કેટલાક પોલીસવાળા ભેસ બદલીને ગલીમાં ફેલાઈ ગયા કે કેટલાક મારી સાથે એ તૂટેલા મકાનની પાછળની બાજુએ છુપાઈ ગયા, જ્યાંથી અમે અંદરનું દ્રશ્ય જોઈ પણ શકીએ અને સંભાળી પણ શકીએ. હવે ફક્ત 10 વાગ્યાની રાહ હતી અને એક ક્ષણ સદીઓ જેવી લાગી રહી હતી. અંદર દિયા એકલી હતી અને મને એની ખૂબ ચિંતા હતી, પણ આ જોખમ લેવું જરૂરી હતું. આખરે ઘડિયાળની સોયોએ 10 વાગ્યાનો ઘંટો વગાડ્યો અને પેલી ગલીમાં એ જ મનહૂસ આહટ સંભળાઈ. રોહિત અને તેના 3 સાથીઓ એ જ નીડર અંદાજમાં અંદર ઘૂસ્યા. આજે રોહિત ખૂબ ખુશ લાગતો હતો, કારણ કે એને આશા હતી કે આજે એને 1 લાખ રૂપિયા મળવાના છે. અંદર આવતા વેત જ એણે દિયાને અવાજ આપ્યો, ભાભી તૈયાર થઈ જાઓ અને ઝડપથી કોલ મિલાવો. આજે મારો મૂડ ખૂબ સારો છે. જો તે સારો ડ્રામો કર્યો તો કદાચ હું તને ઇનામ પણ આપી દઉં. પછી દિયાએ ધ્રુજતા હાથે ફોન ઉઠાવ્યો. એનો ચહેરો લાલ હતો, પણ એને ખબર હતી કે હું નજીકમાં જ છું. એણે રોહિતના કહેવા મુજબ વિડીયો કોલ મિલાવ્યો અને મારો નંબર ડાયલ કર્યો. અહીં મારા ફોન પર ઘંટી વાગી. રોહિતની આંખોમાં લાલચની ચમક આવી ગઈ. એણે દિયાને ઇશારો કર્યો, ફોન સ્પીકર કર્યો અને મેં કોલ ઉપાડ્યો નહીં, કાપી નાખ્યો. રોહિત ગુસ્સે થઈને ચીસો પાડી ઉઠ્યો, ફરી મિલાવ. દિયાએ ફરી મિલાવ્યો અને એ જ ક્ષણે જ્યારે મોબાઈલની ઘંટી વાગી રહી હતી, હું મારી જગ્યાએથી નીકળ્યો અને સામેના દરવાજેથી અંદર ઘૂસી ગયો. મારા હાથમાં મારો ફોન વાગી રહ્યો હતો. રોહિત અને એના સાથીઓએ મને અચાનક સામે જોયો અને એમાં ચહેરાનો રંગ ઉડી ગયો. રોહિતનું મોં ખુલ્લું રહી ગયું, જાણે ભૂત જોઈ લીધું હોય. એના દિમાગમાં નહોતું કે જે ભાઈને એ 7 સમંદર પાર સમજી રહ્યો હતો એ એના માથા પર મોત બનીને ઊભો હતો. એણે હકલાતા હકલાતા કહ્યું, યશભાઈ તમે અહીં કેવી રીતે? મેં એની આંખોમાં આંખો પોરવીને કહ્યું, હા રોહિત, હું આવી ગયો છું એક સ્વર્ગ જોવા જે તે મારા માટે સજાવ્યો હતો અને એ નર્ક મિટાવવા જે તે મારી પત્ની માટે બનાવ્યો હતો. એ હજી કંઈ બોલે તે પહેલાં જ પોલીસવાળાએ ચારે તરફથી દિવાલો ઓળંગીને દરવાજો તોડીને અંદર ઘૂસી આવ્યા. રોહિતના સાથીઓએ ભાગવાની કોશિશ કરી, પણ પોલીસે એમને દબોચી લીધા અને જમીન પર પછાડીને હાથકડીઓ પહેરાવી દીધી. રોહિત પોતાની જગ્યાએ મૂર્તિ બનીને ઊભો રહ્યો અને એની બધી બદમાશી, એનો ગુરૂર ધૂળમાં મળી ગયો. સાયબર ક્રાઇમના અધિકારીએ આગળ વધીને રોહિતના હાથમાંથી એ મોબાઈલ અને બેગ છીનવી લીધી, જેમાં દિયાની વિડીયો અને ફાઇલો હતી. મેં આગળ વધીને રોહિતના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી, જેની ગુંજારવ આખી બેઠકમાં ગુંજી ઉઠી અને કહ્યું, તું મારો ભાઈ નથી, તું એક દરિંદો છે. તે ફક્ત દોલત માટે મારી પીઠમાં ખંજર ખોપ્યું અને એ સ્ત્રીનું જીવન બરબાદ કરી નાખ્યું જેણે તને માં બનીને સાચવ્યો હતો. રોહિત નજર નીચી કરીને ઊભો રહ્યો. હવે એની પાસે બોલવા માટે કંઈ બચ્યું નહોતું. પોલીસ એને ઘસડતી લઈ ગઈ અને મહોલ્લાના લોકો જે બૂમાબૂમ સાંભળીને એકઠા થઈ ગયા હતા, નફરતથી એના પર થૂંકી રહ્યા હતા. દિયા આ બધું જોઈને પોતાની ચારપાઈ પરથી ઊભી થઈ લથડતી લથડતી મારી પાસે આવી. મેં એને સહારો આપ્યો અને કહ્યું, ચાલ દિયા, રમત ખતમ થઈ ગઈ, હવે આપણે પોતાના સાચા ઘરે જઈએ છીએ. મેં દિયાને લઈને શહેરના સૌથી સારા હોસ્પિટલમાં ગયો. ડૉક્ટરે ચેકઅપ કરીને કહ્યું કે થોડી વાર વધુ થઈ હોત તો એના કિડની ફેલ થઈ જાત અને જાન બચાવી અશક્ય થઈ જાત, પણ હવે ઈલાજ અને સારો આહાર લે તો એ પૂરેપૂરી સાજી થઈ જશે. દિયાનો ઈલાજ શરૂ થયો અને મેં શહેરના એક શાંત વિસ્તારમાં નાનું પણ સાચું ઘર ભાડે લીધું.
આ કોઈ મહેલ નહોતું, અહીં કોઈ 3D વોલપેપર નહોતું, પણ અહીં સુકૂન હતું. અહીંની દિવાલો જૂઠ નહોતી બોલતી અને અહીંની હવામાં સાજિશની દુર્ગંધ નહોતી. કેટલાક સપ્તાહ પછી જ્યારે દિયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને એ નવા ઘરમાં આવી તો એ હજી ઘણી નબળી લાગતી હતી, પણ એની આંખોમાં પેલી જૂની ચમક પાછી ફરી આવી હતી. તેણે મને હસીને જોયું અને કહ્યું, યશ, આ ઘર તો વિડીયો કોલવાળા ઘર કરતાં પણ વધારે સુંદર છે. મેં તેનો હાથ પકડીને કહ્યું, હા દિયા, કારણ કે આ ઘર કાગળી નથી. આ ઘર આપણી મોહબ્બત અને સચ્ચાઈનું છે. એ સ્વર્ગ જે આપણે ખોઈ બેઠા હતા એ જૂઠ હતું, પણ હવે જે સ્વર્ગ આપણે બનાવીશું એ સાચું હશે. અને એ દિવસે મને ખ્યાલ આવ્યો કે સ્વર્ગ દિવાલોથી કે પડદાઓથી નથી બનતું, એ તો એ લોકોથી બને જે તમારી સાથે સાચા હોય. અને રોહિત જેલના સળિયા પાછળ પોતાના ગુનાહોની સજા ભોગવી રહ્યો હતો અને હું અને દિયા પોતાની તૂટેલી જિંદગીના ટુકડા જોડીને એક નવી શરૂઆત કરી રહ્યા હતા, જ્યાં હવે કોઈ કમરો નહોતો, કોઈ ધોકો નહોતો, ફક્ત અમે હતા અને અમારું સાચું હતું. દિયા ધીમે ધીમે એ નવા ઘરની હવામાં ઉગડવા લાગી, જાણે કોઈ પક્ષી વર્ષોથી પાંજરામાંથી નીકળીને ખુલ્લી ઉડાનની કોશિશ કરતું હોય. તેની ચાલ હજી પણ સંભાળીને નથી થતી, જાણે તેના પગ પૂછતા હોય કે શું સાચે હવે ડર ખતમ થઈ ગયો છે. પણ તેના દરેક ડરને જવાબ હું મારા હોવાથી આપતો હતો. જ્યારે પણ તે ગભરાઈને દરવાજા તરફ જોતી, હું તેનો હાથ પકડી લેતો અને કહેતો, દિયા, હવે કોઈ નહીં આવે. આ ઘર હવે ફક્ત આપણું છે. તેને આ વાતની આદત પાડવામાં થોડો સમય લાગી રહ્યો હતો કે હવે કોઈ રોશની તેના ચહેરા પર જબરદસ્તી નહીં નાખે, કોઈ માસ્કવાળો માણસ હું તેને હુકમ નહીં કરે, કોઈ ધમકી, કોઈ અવાજ, કોઈ ચાબુક તેના મનને હલાવી નહીં જાય. પણ માણસનું દિલ પણ કેટલું અજીબ હોય છે, જેટલું તૂટે એટલું જ મરમ્મતની કોશિશ કરે. એક સાંજે જ્યારે હું કામથી પાછો આવ્યો તો દિયા પારી પાસે બેઠી હતી. તેની સામે કાગળ અને પેન્સિલ પડ્યા હતા. મેં હસીને પૂછ્યું, કલાકાર બનવાનો ઈરાદો છે શું? તેણે ઉપર જોયા વગર કહ્યું, ના, બસ વિચારી રહી હતી કે મારો જૂનો ચહેરો ફરીથી કેવી રીતે બનાવું, જે હું પહેલાં હતી. મારે તેની સાથે મળવું છે. અને તેણે એક હલકો સ્કેચ બનાવ્યો, લાંબા વાળ, મોટી આંખો અને એક માસૂમ મુસ્કાન. મેં એ કાગળ તેના હાથમાંથી લઈ લીધો અને કહ્યું, તને ખબર છે, એ છોકરી ક્યાંય ગઈ નથી, બસ ડરની પાછળ છુપાઈ ગઈ હતી. ધીમે ધીમે એ પોતે જ બહાર આવી જશે. દિયાએ મારી તરફ જોયું અને તેની આંખોમાં વર્ષો પછી હળવીસી ઉમ્મીદ ચમકી. એ નાનકડી ઉમ્મીદ મારા માટે સૂરજની કિરણથી ઓછી નહોતી. થોડાક જ દિવસો પછી પોલીસનો ફોન આવ્યો. રોહિત અને તેના ત્રણેય સાથીઓએ કોર્ટમાં ગુનો કબૂલ કરી લીધો હતો. તેમની સામે તમામ ડિજિટલ પુરાવા હતા, વિડીયો, ઓડિયો કોલ રેકોર્ડિંગ, ટ્રાન્ઝેક્શન, બધું જ. તેમનો કેસ હવે ઝડપથી આગળ ચાલી રહ્યો હતો. દિયાએ આ સમાચાર સાંભળ્યા એટલે ચૂપચાપ રૂમમાં ચાલી ગઈ. હું પાછળ ગયો તો જોયું કે તે રડી રહી હતી, પણ આ રડવું ડરનું નહોતું, એ લાંબા બોજના ઉતરી જવાનું રડવું હતું. તેણે કહ્યું, યશ, હું આજે પહેલીવાર સાચે જ આઝાદી અનુભવી રહી છું. મેં તેનો હાથ થામી લીધો. દિયા, હવે તું ફક્ત આઝાદ નથી, તું સુરક્ષિત પણ છે. ધીમે ધીમે દિયા સાજી થવા લાગી. તેની અંદર એક નવી હિંમત જન્મ લઈ રહી હતી. એક દિવસ તે મારી પાસે બેઠી અને કહ્યું, યશ, મારે ફરીથી ભણવું છે. આટલા વર્ષોમાં ફક્ત ડર જ શીખી છું, હવે કંઈક સારું શીખવું છે. મેં તેને ધ્યાનથી જોયું. એ જ દિયા જે થોડા અઠવાડિયા પહેલાં અંધારાથી ધ્રુજતી હતી, આજે પ્રકાશનું સ્વપ્ન જોઈ રહી હતી. મારા હોઠ પર મુસ્કાન પોતે જ આવી ગઈ. હું તારી સાથે છું દિયા. જે પણ શીખવું હોય, જેટલું પણ આગળ જવું હોય, દરેક પગલે હું તારી સાથે છું. તેણે માથું મારા ખભે ટેકવી દીધું. થોડી ક્ષણો અમે બંને શાંત રહ્યા, પણ એ શાંતિ પણ સુકૂનની હતી. કેટલાક મહિના વીતી ગયા. દિયા પહેલાં જેવી નહોતી. તેની આંખોમાં વિશ્વાસ હતો, તેની ચાલમાં આત્મવિશ્વાસ હતો અને તેની મુસ્કાન હવે મજબૂરીની નહીં, તેની મરજીની હતી. એક સવારે તે મારી પાસે આવી અને કહ્યું, યશ, મારે પણ કામ કરવું છે, પોતાના પગ પર ઊભા રહેવું છે. ડરે મને જેટલું પછાડ્યું એટલું જ હું પોતાને ઊંચે ઉઠાવવા માગું છું. અમે બંને બાલ્કનીમાં ચા પીતા હતા ત્યારે તેણે અચાનક કહ્યું, તને ખબર છે યશ, સ્વર્ગ દિવાલોથી નથી બનતો. સ્વર્ગ ત્યારે બને છે જ્યારે કોઈ તમારા દુઃખને સમજીને તમારો હાથ થામી લે. મેં મુસ્કુરાતા કહ્યું, અને તે પણ મારો હાથ પકડ્યો છે, નહીં તો હું પોતે તૂટી ગયો હોત. દિયા હળવેથી શરમાઈ ગઈ. તેની મુસ્કાન હવે મને કોઈ દવા જેવી લાગતી હતી, જે મારા અંદરના દરેક ઘાને ભરી રહી હતી. રોહિત જેલમાં હતો, તેની સજા નક્કી થઈ ચૂકી હતી અને એ આપણા માટે એક બંધ પ્રકરણ બની ચૂક્યો હતો. હવે ફક્ત હું અને દિયા હતા, બે વ્યક્તિ, બે તૂટેલી આત્માઓ, જે ફરીથી એક નવું ઘર, નવું જીવન અને નવી મોહબ્બત ગૂંથી રહ્યા હતા. અને આ વખતે એ મોહબ્બત ડરથી નહીં, પણ આઝાદીથી, વિશ્વાસ અને સચ્ચાઈથી બનેલી હતી.
દિયા ધીમે ધીમે પોતાની જાતમાં પાછી ફરી રહી હતી, પણ મને ખબર હતી કે તેના મનમાં જે તોફાન વર્ષોથી બંધ હતું એ એટલી જલ્દી શાંત નહીં થાય. રાત્રે ક્યારેક તે ઊંઘમાંથી ડરીને ઉઠી જતી અને રૂમની દરેક વસ્તુને તાકવા લાગતી, જાણે કોઈ છુપાયેલો પડછાયો નીકળી આવશે. હું તેની પાસે જઈને બેસી જતો અને તેનો હાથ પકડી લેતો. તે ધીમેથી કહેતી, યસ, મને લાગે છે એ લોકો ફરીથી આવી જશે. હું તેને છાતીએ વળગાડીને કહેતો, દિયા, હવે તારી રક્ષા ફક્ત હું જ નથી કરતો, આખી દુનિયા કરે છે. પોલીસ, કાયદો અને સૌથી મહત્વનું, તું પોતે તારા માટે ઢાલ બની રહી છે. એક રાત જ્યારે તે ડરીને બેઠી હતી, મેં તેનું માથું સહલાતા કહ્યું, દિયા, જો ડર આવે તો તેને ભગાડવાની કોશિશ ન કરીશ. તેને એમની જેમ દુશ્મન ન ગણીશ. સમજીશ કે તારી અંદર ઘૂસી ગયેલો ધુમાડો છે જેને હવે બહાર કાઢવાનો છે. તેણે માથું હલાવ્યું અને મારી સામે જોવા લાગી. એક જ પળમાં મને લાગ્યું કે તે પહેલીવાર પોતાની જ કમજોરીને ઓળખી રહી છે અને એ જ ઓળખ તેને મજબૂત બનાવી દેશે. બીજા દિવસે સવારે મેં દિયાને નાસ્તો કરાવ્યો અને કહ્યું, આજે બહાર ચાલીએ. તે ચોંકી ગઈ. યસ, બહાર કેવી રીતે? બધા જોશે હું કેવી દેખાવ છું. તેના ચહેરા પર હજી પણ હળવા નિશાન હતા. કાંડા પર જૂના ઘાની હળવી લીટી હજી દેખાતી હતી, પણ તેની આંખોમાં મને પોતાની કિંમત પાછી મેળવવાની તરસ દેખાતી હતી. મેં કહ્યું, દિયા, દુનિયા તને જુએ કે ન જુએ, પણ તારે તો પોતાને જોવાનું જ છે. બહાર ચાલ, હવામાં ચાલ, પોતાને મહેસૂસ કર. પછી અમે બંને નજીકના પાર્કમાં ગયા. ત્યાં વૃક્ષો હતા, પક્ષીઓનો અવાજ હતો અને બાળકો રમી રહ્યા હતા. દિયા એ બાળકોને જોઈને અજાણતા જ મુસ્કુરાઈ ગઈ, જાણે તેના મનમાં એક નાની બારી ખુલી ગઈ હોય. અમે એક બેન્ચ પર બેઠા અને તેણે ધીમેથી કહ્યું, યસ, આટલા દિવસો પછી એવું લાગે છે કે શ્વાસ સાચો જ અંદર જાય છે અને બહાર આવે છે. મેં હસીને કહ્યું, દિયા, આ જ જિંદગી છે. આપણે તેને ખરાબ સ્વપ્ન સમજી રાખી હતી, પણ સાચી જિંદગી તો તારા જેવા લોકોની રાહ જોઈ રહી છે, જે તૂટીને પણ ઊભા થવાનું જાણે છે. તે મને જોઈ રહી હતી, જાણે તેના મનમાં કંઈક લાંબો સવાલ હોય, પણ તેને ફક્ત કહ્યું, યસ, શું હું ક્યારેય પૂરી રીતે સાજી થઈ શકીશ? મેં તેની આંખોમાં ઝાંકીને કહ્યું, દિયા, તું સાજી થઈ ગઈ છે, બસ પોતાને માનવાનું બાકી છે. તેની નજર ભીની થઈ ગઈ, પણ હું આ વખતે તેમાં ડર નહોતો, ફક્ત રાહત હતી. સાંજ થતી જતી હતી. અમે પાછા ઘરે આવ્યા અને મેં પહેલીવાર અનુભવ્યું કે દિયા હવે ભૂતકાળથી ભાગતી નથી, એ તેનો સામનો કરી રહી છે. આગલા કેટલાક અઠવાડિયામાં તેણે પોતાનો અભ્યાસ ફરી શરૂ કર્યો, જૂના કોર્સની પુસ્તકો ખોલી અને જ્યારે કોઈ લાઈન મુશ્કેલ લાગતી, મને અવાજ આપતી અને હું તેની પાસે જઈને બેસી જતો. ધીમે ધીમે તેણે પોતાની અવાજ પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું. એક દિવસ તે મારી પાસે આવી અને કહ્યું, યસ, મેં એક નાનકડા કોર્સ માટે ફોર્મ ભરી દીધું છે. હું બહાર જઈને ક્લાસ કરીશ. તેની હિંમત જોઈને મને પોતાને રોકી ન શક્યો અને હું ગર્વથી તેને જોવા લાગ્યો, જાણે કોઈ ઓલવાયેલા દીવામાં ફરીથી લો જલી ઉઠી હોય. ક્લાસ શરૂ થવાનો પહેલો દિવસ આવ્યો. દિયા ખૂબ ગભરાઈ હતી. તેના હાથ ધ્રુજતા હતા, જાણે કોઈ પહેલીવાર પોતાનું સાચું લઈને દુનિયાની સામે જઈ રહ્યું હોય. મેં તેનો હાથ પકડીને કહ્યું, દિયા, જો આજે તારા ડરની એક પણ દિવાલ તૂટી ગઈ ને તો સમજી લેજે કે જીત શરૂ કરી દીધી. તેણે ધીમેથી મુસ્કુરાઈ અને ક્લાસ તરફ ચાલી ગઈ. હું દૂરથી તેને જોતો રહ્યો. તેની ચાલ ધીમી હતી, પણ એમાં એટલી હિંમત હતી કે દરેક પગલું કહી રહ્યું હતું, હવે કોઈ મને તોડી નહીં શકે. કેટલાક અઠવાડિયા પછી તેની અંદર એક ખાસ ચમક આવી ગઈ. તેનો ચહેરો પહેલા જેવો નહોતો, પણ તેની આંખો એવી થઈ ગઈ હતી જેમાં જીવવાની ઈચ્છા હતી. ડર ઓછો થતો ગયો અને વિશ્વાસ વધતો ગયો. એક સાંજે દિયાએ રસોઈ બનાવતા બનાવતા મને કહ્યું, યસ, હું આજે ખુશ છું, જાણે ઘરમાં પહેલીવાર સાચી રોશની આવી હોય. મેં મજાકમાં કહ્યું, સાચી રોશની તો તું જ છે, તને ખબર જ નહોતી. તે હસી પડી અને એ હાસ્ય મારા દિલની દરેક થાક ભૂલાવી દેતું હતું. એટલામાં દરવાજે હળવી ટકોર થઈ. હું ચોંકી ગયો. પોલીસ હતી. ઇન્સ્પેક્ટરે કહ્યું, કેસની આગામી સુનાવણીનું નોટિસ આપવાનું છે. રોહિતને સખત સજા થવાની આશા છે. દિયા આ સાંભળીને મારી પાછળ ઊભી રહી ગઈ, પણ મેં તેનો હાથ ઝાલી રાખ્યો હતો. ઇન્સ્પેક્ટરે કહ્યું, દિયાજી, તમારી હિંમત વગર આ બધું ન થાત. અને એ દિવસે મેં પહેલીવાર સમજ્યું કે જે છોકરી પોતાને બચાવી ન શકતી હતી, આજે એ જ આખી કહાનીની સૌથી બહાદુર વ્યક્તિ કહેવાઈ રહી હતી. રાત્રે અમે છત પર બેઠા હતા. દિયા આકાશ તરફ જોઈ રહી હતી અને બોલી, યસ, ભૂતકાળ મારી પાછળ દોડવાનું છોડી રહ્યો છે. મેં ધીમેથી કહ્યું, કારણ કે હવે તું ભૂતકાળથી આગળ દોડવા લાગી છે. તેણે મારો હાથ પકડી લીધો અને કહ્યું, યસ, હવે હું ડરીશ નહીં. હું જીવીશ, આગળ વધીશ અને તારી સાથે રહીને પોતાને ફરીથી બનાવીશ. તેના અવાજમાં કંપન નહોતું, તેની આંખોમાં કોઈ પડછાયો નહોતો. એ રાત્રે મને લાગ્યું કે દિયા માત્ર મારી પત્ની નથી, એ મારી જિંદગીની સૌથી મજબૂત કહાની છે. અને હવે આપણે આગળ એવી જિંદગી બનવાની છે જ્યાં દુઃખની જગ્યાએ ફક્ત સુકૂન હશે અને ડરની જગ્યાએ ફક્ત ઉમ્મીદ હશે.
ખબર છે આજનો દિવસ થોડો અલગ હતો. હું ઘરે આવતા આવતા બસ એટલું જ વિચારતો હતો કે જિંદગીમાં કેટલાક લોકો એવા હોય છે જે વિના કારણે પણ દિલને સુકૂન આપી જતા હોય. તું એ જ લોકોમાંની છે. હું ક્યારેક શબ્દોમાં ઉલઝી જાઉં છું, ક્યારેક સીધું બોલી પણ ન શકું, પણ જે પણ તું મારા માટે છે ને એ હું કોઈને સમજાવી નહીં શકું. તારી સાથે વાત કરતી વખતે જે હળવાશ થાય એ પળમાં મને એકદમ સ્પષ્ટ થઈ ગયું કે કેટલાક રિશ્તાઓ સમજવા માટે નથી હોતા, મહેસૂસ કરવા માટે હોય છે. એ સાંજે મેં પોતાની સાથે એક નાનકડી વાત કરી, યસ, આ રિશ્તો સાચવીને રાખજે. લોકો ઘણા મળશે પણ આવો અહેસાસ વારંવાર નથી મળતો. હવે મારું દિલ અજીબ રીતે શાંત છે, જાણે બધી ઉલઝનો પોતે જ ગોઠવાઈ ગઈ હોય. ના કોઈ મોટું વચન, ના કોઈ ધોકો, બસ એટલું જ કે તું મારી જિંદગીનો એ ભાગ છે જે ગમે તેટલી ચૂપ રહે દૂર નથી થતો. કારણ કે કેટલાક રિશ્તાઓ નામ નથી માંગતા, થોડું સુકૂન, થોડો વિશ્વાસ અને દિલથી કેટલીક એક સાચી કોશિશ માંગે છે અને પછી એ જિંદગીભર ટકી જતા હોય છે. મિત્રો, આશા છે કે તમને અમારી આ કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવજો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર. ફરી મળીશું નવી કહાની સાથે.